અગત્યના સમાચાર। વડોદરા ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથની સ્નાન યાત્રા પૂર્વે તૈયારીનો ધમધમાટ, ભક્તોમાં ઉત્સાહનો માહોલ। વડોદરામાં આવતીકાલે તારીખ 11ના રોજ ભગવાન જગન્નાથની સ્નાન યાત્રા, ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા પહેલા યોજાતી પવિત્ર સ્નાન યાત્રાને લઈ વડોદરાના ઇસ્કોન મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। પરંપરાગત રીતે રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાને વિધિવત રીતે સ્નાન કરવામાં આવશે, જેને સ્નાન પૂર્ણિમા કે સ્નાન યાત્રા તરીકે ઓળખવામાં આવે છે। આ વર્ષે પણ ઇસ્કોન મંદિર દ્વારા આ ભવ્ય ઉત્સવની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી માટે કમર કસવામાં આવી છે। ભક્તિમય વાતાવરણ અને ભક્તોનો ઉમંગ વડોદરા ઇસ્કોન મંદિર ખાતે સ્નાન યાત્રાની તૈયારીઓ ચાલી રહી હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથના જયઘોષ ગુંજી રહ્યા છે અને સેવાભાવી ભક્તો વિવિધ કાર્યોમાં જોડાઈ રહ્યા છે। તૈયારીઓમાં શું શું સમાયેલું છે તો મંદિર પરિસરની સફાઈ અને સુશોભન, વૈદિક વિધિઓ અને પૂજાની તૈયારી, 108 કલશ, જળની વ્યવસ્થા, હરિનામ સંકીર્તન અને ભજન મંડળીઓ, ભક્તો માટે દર્શનની સુવિધા। સ્નાન યાત્રાનું મહત્વ। સ્નાન યાત્રા એ ભગવાન જગન્નાથની રથયાત્રાનું એક અભિન્ન અંગ છે। એવી માન્યતા છે કે આ દિવસે ભગવાનને સ્નાન કરાવ્યા બાદ તેઓ અણસારા સમયગાળા માટે ભક્તોને દર્શન આપતા નથી, કારણ કે તેઓ બીમાર પડે છે। આ સમયગાળા બાદ ભગવાન સંપૂર્ણ સ્વસ્થ થઈને ભવ્ય રથયાત્રામાં નગરચર્યા માટે નીકળે છે। વડોદરા ઇસ્કોન મંદિરના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે સ્નાન યાત્રાની તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને આ વર્ષે પણ ભક્તો ભક્તિભાવપૂર્વક આ દિવ્ય ઉત્સવમાં જોડાઈ શકશે। રથયાત્રા પહેલાનો ઉત્સવ ભક્તોને આધ્યાત્મિક આનંદ અને ઉમંગનો અનુભવ કરાવશે। इस्कॉन मंदिर के द्वारा प्रत्येक वर्ष भगवान श्री जगन्नाथ जी की जल यात्रा होती है, जलाभिषेक होता है। कल ज्येष्ठ पूर्णिमा के दिन सुबह 8:45 बजे भगवान जगन्नाथ, बलदेव जी, सुभद्रा देवी अपने निज मंदिर से बैठक पे आएंगे और उसके बाद उनको भोग अर्पण किया जाएगा। भोग के बाद महाआरती के बाद जलाभिषेक शुरू होगा और ये वर्षों से आयोजन हो रहा है, तैयारियां चल रही हैं और कल ये भगवान का ये पवित्र दिन है। ये 44वीं स्नान यात्रा पहले छोटी लेवल पे होती थी, अब थोड़ा सा बड़ा होने लगा। तो हम आपके माध्यम से, आपके चैनल के माध्यम से संस्कारी नगरी वडोदरा वासियों से निवेदन करते हैं कि आप लोग ये आयोजन 8:45 से लेकर के 12:30 बजे तक का होगा। सुबह कल जो है 11 जून ज्येष्ठ पूर्णिमा के दिन 8:45 से लेकर 12:30 बजे तक सुबह। तो आप लोग कृपा करके यहाँ आएँ, भगवान श्री जगन्नाथ जी का दर्शन करें और प्रसाद पाएँ और जगन्नाथ स्वामी की जय बोलें। कल से भगवान का पट बंद हो जाएगा। आषाढ़ी 27 जून को रथ यात्रा के दिन भगवान का पट खुलेगा। दिन भर उनकी सेवा पूजा होगी। भगवान 1 बजे उस दिन यहाँ से रेलवे स्टेशन जाएंगे और वहाँ 2:30 बजे बड़ौदा रेलवे से भगवान नगरचर्या के लिए अपने भक्तों को दर्शन देने के लिए, बड़ौदा वासियों को जो आप सब बड़े आतुरता से रथ यात्रा के इंतज़ार कर रहे हैं, भगवान अपने भक्तों को दर्शन देने के लिए निकलेंगे। पुनः एक बार आप सभी को इस्कॉन मंदिर की तरफ से कल 11 जून ज्येष्ठ पूर्णिमा सुबह 8:45 बजे से लेकर के 12:30 बजे आप सब आएँ। हरे कृष्ण।